તો શુદ્ધ અર્ધવાહક એટલે સિલિકોન જર્મેનિયમ કે જેની અંદર કોઈ પણ જાતની અશુદ્ધિ ઉમેરવામાં આવેલ નથી એવા અર્ધવાહકમાં વિદ્યુતનું વહન કઈ રીતના થાય છે, ક્યારે વહન થાય, ક્યારે વહન નથી થતું, વિદ્યુત વાહકતા એની ક્યારે વધે છે, ક્યારે ઘટે છે, એના વિશે તમારે વાત કરવાની થાય એટલે એના વિશે વર્ણન કરવાનું થાય. બરાબર. તો આપણે જોયું કે શુદ્ધ અર્ધવાહકની રચના એની ત્રિપરિમાણીય રચના છે એ ડાયમંડ સ્ફટિક બંધારણ હોય. સમઘનની અંદર ત્રિપરિમાણીય જાળીદાર રચના આવેલી હોય. બરાબર. જે આકૃતિ 14.3 હતી, જે સ્ફટિકમય બંધારણ ત્રણેય માટે લાગુ પડે, કાર્બન, સિલિકોન, જર્મેનિયમ ત્રણેય માટે. ખાસ કરીને વિદ્યુત વહન સમજવા માટે છે ને આપણે દ્વિપરિમાણીય બંધારણ યાદ રાખવાનું છે. તો દ્વિપરિમાણીય બંધારણ આપણે દોર્યું હતું, ફરતી વળી પાછું હું દોરું છું દ્વિપરિમાણીય બંધારણ. આ +4 એટલે 4 વેલેન્સી ચોથા સમૂહના તત્વો છે એટલા માટે કાર્બન, સિલિકોન, જર્મેનિયમ દરેક પાસે છેલ્લા કક્ષકની અંદર 4 વેલેન્સ ઇલેક્ટ્રોન છે એટલે +4 વેલેન્સી દર્શાવે. આ +4ની જગ્યાએ સિલિકોન પરમાણુ હોય, જર્મેનિયમ પરમાણુ હોય, ગમે તે હોઈ શકે. આપણે સિલિકોન જર્મેનિયમની જ વાત કરી ખાસ કરીને, કાર્બનની વાત નથી કરતા. કાર્બનનું બંધારણ એવું છે પણ કાર્બનનો આપણે વાહકતામાં ઇલેક્ટ્રોનિક્સનો બહુ ઉપયોગ નથી કરતા. એનું કારણ છે પછી એ બેનની અંદર આપણે જોઈશું. દરેક પરમાણુ બીજા 4 પરમાણુ સાથે 4 સહસંયોજક બંધ બનાવે. 4 ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે. વચેલા પરમાણુ છે એને તમારે ખાસ ધ્યાનમાં રાખવાનું થાય. કેમ? કારણ કે એ એક પરમાણુ જેવો થાય આપણી આકૃતિમાં. આપણે તો દ્વિપરિમાણીય જે રચના દર્શાવી હોય એનો રચનાનો થોડોક ભાગ દર્શાવ્યો હોય. પદાર્થની અંદર તો કેટલાય પરમાણુ હોય, આપણે તો આની અંદર 1, 2 અને 3 તરી 9 પરમાણુ દર્શાવ્યા. 9 પરમાણુની દ્વિપરિમાણીય સહસંયોજક બંધની જાળીદાર રચના દર્શાવી. દરેક પરમાણુના પોતાના 4 ઇલેક્ટ્રોન અને પડોશી 4 ઇલેક્ટ્રોન. દરેક પરમાણુ પાસે 4 વેલેન્સ ઇલેક્ટ્રોન છે. નજીકમાં જે દર્શાવવામાં આવે એ પોતાના ઇલેક્ટ્રોન છે. સહસંયોજક બંધમાં 2 ઇલેક્ટ્રોન આવે. જો ગમે એ સહસંયોજક બંધ લઈ લો, એક ઇલેક્ટ્રોન છે ને એક પરમાણુનો હોય, એક બીજો ઇલેક્ટ્રોન બીજા પર બાજુના પરમાણુનો હોય. જો દાખલા તરીકે આ પરમાણુ છે તો એના 4 ઇલેક્ટ્રોન વેલેન્સ ઇલેક્ટ્રોન 1, 2, 3, 4, પણ એના સહસંયોજક બંધ તો આકૃતિની અંદર 1, 2 અને 3, ચોથો બંધ તો અહીંયા આવે એટલે એ દર્શાવ્યું નથી. તો સહસંયોજક બંધની અંદર જો બધા સહસંયોજક બંધમાં 2 ઇલેક્ટ્રોન આવે, એક ઇલેક્ટ્રોન પોતાનો, એક બાજુવાળાનો, એને ભાગીદારી કરી છે સહસંયોજક બંધ તો જ કહેવાય. આ ઇલેક્ટ્રોન પોતાનો છે, આ ઇલેક્ટ્રોન એના બાજુવાળા સિલિકોન પરમાણુનો, આ ઇલેક્ટ્રોન પોતાનો, આ બીજા સિલિકોન પરમાણુનો, આ ઇલેક્ટ્રોન પોતાનો છે, આ બાજુવાળા સિલિકોન પરમાણુ. આ સહસંયોજક બંધ દ્વિપરિમાણીય રચના. બરાબર. હવે આ સહસંયોજક બંધની રચના આપણે જોઈ ગયા. જોઈજો અર્ધવાહકની અંદર વિદ્યુતનું વહન ખાસ કરીને, અને જેના વિડીયો બંધ છે એને લેફ્ટ કરી નાખો સાહેબ. એક જ વાર સૂચના આપવાની છે કે વિડીયો ચાલુ કરો. હવે જેના વિડીયો બંધ થાય ને એને લેફ્ટ જ કરી નાખજો એટલે કાલ જોઈન્ટ થાય છે બીજા લેક્ચરની અંદર. હવે આ જે દ્વિપરિમાણીય જાળીદાર રચના દર્શાવી છે, દ્વિપરિમાણીય રચના દર્શાવી છે, જોઈજો એની અંદર અત્યારે બધા ઇલેક્ટ્રોન સહસંયોજક બંધમાં જોડાયેલા છે. આ જોડાયેલા જ છે, આ બંધ બનશે ને આવી રીતના આ બાજુ બંધ બને.
આ બધા અધૂરા બંધ થયા, જે આપણે આકૃતિમાં પૂરા દર્શાવ્યા નથી. બરાબર. હવે આ બધા ઇલેક્ટ્રોન સહસંયોજક બંધમાં જોડાયેલા છે. સહસંયોજક બંધમાં જોડાયેલા ઇલેક્ટ્રોન છે એ બંધનમાં છે, મુક્ત નથી. મુક્ત ઇલેક્ટ્રોન ન હોય ત્યાં સુધી વિદ્યુતનું વહન થાય નહીં. વિદ્યુતનું વહન કરવા માટે તમારે ઇલેક્ટ્રોનને આ સહસંયોજક બંધમાંથી મુક્ત કરવા પડે. પણ એ મુક્ત આપમેળે જ થશે. ક્યારે મુક્ત થાય? 0 કેલ્વિન તાપમાને, નિરપેક્ષ 0 કેલ્વિન તાપમાન એવું કહેવાય. 0 કેલ્વિન તાપમાને બધા ઇલેક્ટ્રોન આવી રીતના જોડાયેલા હોય. અત્યારે મેં જે આકૃતિ દર્શાવી ને 0 કેલ્વિન તાપમાનની છે, બરાબર. પણ આપણે જે વાત કરી એ ઓરડાના તાપમાને, ઓરડાના તાપમાન એટલે 30 સેલ્સિયસ તાપમાન. 30 સેલ્સિયસ તાપમાન એટલે 273 થી 303 કેલ્વિન તાપમાનની વાત કરી આપણે. એટલે 303 કેલ્વિન તાપમાને આમાંથી અમુક ઇલેક્ટ્રોન સહસંયોજક બંધમાંથી મુક્ત થાય. કેમ? કારણ કે તાપમાનને કારણે એને ઉર્જા મળે 3/2 kBT. આટલી ઉર્જાથી બધા આયનો દોલન કરતા હોય. એ દોલન દરમિયાન અમુક સહસંયોજક બંધમાં ભંગાણ થાય, એટલે અહીંયાથી મુક્ત થાય. તો હું એક ઇલેક્ટ્રોન છે મુક્ત દર્શાવું. દાખલા તરીકે આ ઇલેક્ટ્રોન છે અહીંયાથી મુક્ત થાય. ઇલેક્ટ્રોન અહીં હું દર્શાવું. જોઈજો, આ મુક્ત ઇલેક્ટ્રોન મેં દર્શાવ્યો છે. જે ઇલેક્ટ્રોન આ જગ્યાએથી મુક્ત થયો, ગમે એ જગ્યાએથી મુક્ત થાય, ગમે સહસંયોજક બંધમાંથી ક્યાંકથી મુક્ત થાય. હવે અહીંયાથી મુક્ત થાય એટલે અહીંયા ખાલી જગ્યા ઉત્પન્ન થાય. આ ખાલી જગ્યાને આપણે નામ આપ્યું હતું હોલ. અર્ધવાહકની અંદર, ઇલેક્ટ્રોનિક્સની અંદર 2 પ્રકારના વિદ્યુતભાર વાહકો છે. એટલે વિદ્યુતનું વહન 2 કણ કરે છે, ઇલેક્ટ્રોન અને આ જે ખાલી જગ્યા છે એને નામ આપવામાં આવ્યું છે હોલ. પણ વાસ્તવમાં એ ખાલી જગ્યા ગતિ નથી કરતી, પણ એ ઇલેક્ટ્રોનની ગતિ છે. 2 પ્રકારના ઇલેક્ટ્રોન જુદી જુદી રીતના ગતિ કરતા હોય, બરાબર. હવે બીજા ઇલેક્ટ્રોનની ગતિ આપણે દર્શાવી છે, તો આની અંદર જ હું દર્શાવું. જોઈજો, તમારા ચોપડીની અંદર તમને 2 આકૃતિ આપી, હું મિક્સમાં એક જ આકૃતિ દર્શાવીશ. જો આકૃતિ નંબર A 14.5 આકૃતિ નંબર A, જે આ મેં આકૃતિ દર્શાવી, અહીંયાથી ઇલેક્ટ્રોન એક મુક્ત થયો છે. પછી બાજુમાં બીજી આકૃતિ છે B, એની અંદર શું દર્શાવ્યું છે કે આમાંથી એક ઇલેક્ટ્રોન મુક્ત થઈ, આમાં આવું કંઈક દર્શાવ્યું. જો આવું કંઈક દર્શાવ્યું. એની અંદર સ્થાન 2 માંથી એક ઇલેક્ટ્રોન મુક્ત થઈને અહીંયા જોડાણ થઈ ગયો. કારણ કે આ સહસંયોજક બંધમાંથી એક ખાલી જગ્યા હતી, એટલે 2 ઇલેક્ટ્રોનની જરૂર હતી. એક ઇલેક્ટ્રોન હતો, એક ઇલેક્ટ્રોન એને જોઈએ છે, ગમેથી મળે એ મેળવી લે. તો અહીંયાથી મુક્ત થયો ને ઇલેક્ટ્રોન અહીંયા આવી ગયો, એટલે આ સહસંયોજક બંધ પાછો બની ગયો કમ્પ્લીટ. પણ આ ઇલેક્ટ્રોન અહીંયાથી મુક્ત થયો, વળી અહીંયા ખાલી જગ્યા ઉત્પન્ન થઈ. તો આ ઇલેક્ટ્રોને ગતિ કરી, ઇલેક્ટ્રોનને ગતિ કરે એટલે પ્રવાહ રચાય. હવે તમને પ્રશ્નો તરત જ થાય, આ આકૃતિ જોવો ને તરત એમ થાય આ ઇલેક્ટ્રોન છે એ કેમ પાછો અહીંયાનો આવ્યો ને આ ઇલેક્ટ્રોન જ અહીંયા આવ્યો? એનું કારણ છે એનો બેન્ડ ડાયાગ્રામ. આપણે અર્ધવાહકનો બેન્ડ ડાયાગ્રામ જોઈ ગયા, સુવાહક, અર્ધવાહક ને અવાહક ત્રણેયનો બેન્ડ ડાયાગ્રામ જોયો. હું બાજુમાં બેન્ડ ડાયાગ્રામ દર્શાવજો. આવી રીતના અર્ધવાહકની અંદર કંડક્શન બેન્ડ અને વેલેન્સ બેન્ડ ની રચના આવેલી છે. આ વેલેન્સ બેન્ડની ઉર્જાને EV વડે દર્શાવી, કંડક્શન બેન્ડની ઉર્જાને EC વડે દર્શાવી. 0 કેલ્વિન તાપમાને કંડક્શન બેન્ડમાં બધાયમાં 2 ઇલેક્ટ્રોન હોય. એ ઇલેક્ટ્રોન કયા ઇલેક્ટ્રોન? તો જે સહસંયોજક બંધમાં જોડાયેલા છે ને એ ઇલેક્ટ્રોન. આપણે મેં કીધું ને 0 કેલ્વિન તાપમાને બધા ઇલેક્ટ્રોન સહસંયોજક બંધમાં હોય, એટલે બધા ઇલેક્ટ્રોન આ નીચે હોય વેલેન્સ બેન્ડની અંદર. વેલેન્સ બેન્ડમાં રહેલા ઇલેક્ટ્રોન છે એ વિદ્યુતનું વહન કરે નહીં. હા, વેલેન્સ બેન્ડમાં રહેલા ઇલેક્ટ્રોન વિદ્યુતનું વહન કરે, પણ ક્યારે? વેલેન્સ બેન્ડમાં ક્યાંક ખાલી જગ્યા હોય તો. હવે સ્થિતિ એવી છે કે ગમે એક ઉર્જા સ્તર છે, અમે ઉર્જા સ્તર દોર્યા છે 1 2 3 4, આવા કેટલા ઉર્જા સ્તર હોય? તો આપણે કીધું હતું કે N સિલિકોનના પરમાણુ હોય ને તો આવો 4N ઉર્જા સ્તર નીચે હોય અને 4N ઉર્જા સ્તર ઉપર હોય. કારણ કે છેલ્લી કક્ષાની અંદર 8 ઉર્જા સ્તર થાય, એમાંથી 4 ઉર્જા સ્તર નીચે આવે, 4 ઉર્જા સ્તર ઉપર આવે. N પરમાણુના 4N ઉર્જા સ્તર આ હોય, 4N ઉર્જા સ્તર. એક ઉર્જા સ્તરમાં 2 ઇલેક્ટ્રોન રહી શકે. એક ઉર્જા સ્તર આ ઉર્જા સ્તર છે, આ ઉર્જા સ્તર ભેગા થઈ એટલે ઉર્જા પટ, જેને બેન્ડ કહેવાય, ઉર્જા બેન્ડ.
આ બેન્ડ બન્યું એક ઉર્જા સ્તરમાં 2 ઇલેક્ટ્રોન જ રહી શકે એથી વધારે ઇલેક્ટ્રોન રહી ન શકે કેમ કારણ કે એક સહસંયોજક બંધમાં 2 ઇલેક્ટ્રોન એક સહસંયોજક બંધમાં 2 ઇલેક્ટ્રોન ઈજા 2 ઉર્જા સ્તરમાં 2 ઇલેક્ટ્રોન બરાબર હવે જો આમાં ખાલી જગ્યા હોય ને તો આ ઇલેક્ટ્રોન ગતિ કરે પણ આમાં તો ખાલી જગ્યા છે જ નહીં કારણ કે બધા ઇલેક્ટ્રોન સહસંયોજક બંધમાં છે એટલે બધા ઉર્જા સ્તરમાં 2 ઇલેક્ટ્રોન છે બધા સહસંયોજક બંધમાં 2 ઇલેક્ટ્રોન છે બરાબર કંડક્શન બેન્ડ સંપૂર્ણ ખાલી છે ક્યારે 0 કેલ્વિન તાપમાને હું બે સ્થિતિ દર્શાવવાનો 0 કેલ્વિન તાપમાનની અને ઓરડાના તાપમાનની અત્યારે મેં જે સ્થિતિ દર્શાવી એની છે 0 કેલ્વિન તાપમાન શુદ્ધ અર્ધવાહકનો બેન્ડ ડાયાગ્રામ કહેવાય હવે આ જ આકૃતિ હું રૂમ ટેમ્પરેચર દર્શાવું એટલે આવી થઈ જાય કંડક્શન બેન્ડના ઉર્જા સ્તર વેલેન્સ બેન્ડના ઉર્જા સ્તર વેલેન્સ બેન્ડમાં બધાની અંદર 2 ઇલેક્ટ્રોન છે વેલેન્સ બેન્ડની ઉર્જા EV કંડક્શન બેન્ડની ઉર્જા EC કંડક્શન બેન્ડ સંપૂર્ણ ખાલી હવે ઓરડાના તાપમાને આપણે કીધું કે અમુક ઇલેક્ટ્રોન શું કરે સહસંયોજક બંધમાંથી મુક્ત થાય ઇલેક્ટ્રોન મુક્ત થયો ને એ મુક્ત થયેલો ઇલેક્ટ્રોન છે એ ક્યાં હોય તો કંડક્શન બેન્ડમાં આવી જાય એટલે હું દર્શાવું જો એક ઇલેક્ટ્રોન મુક્ત દર્શાવું કે આમાંથી આ એક ઇલેક્ટ્રોન છે એ મુક્ત થાય અને અહીંયા આવી જાય કંડક્શન બેન્ડમાં આ જગ્યાએ ઇલેક્ટ્રોન આવ્યું આ જગ્યાએથી મુક્ત થયું એ મુક્ત થયું એટલે ખાલી જગ્યા આવી ગઈ અને જો આપણે આની એ સરખાવવાની આ આકૃતિ ને આ આકૃતિ જ્યારે બધા ઇલેક્ટ્રોન સહસંયોજક બંધમાં છે ત્યારે આ આકૃતિ 0 કેલ્વિન તાપમાને હવે એકાદ 2 ઇલેક્ટ્રોન સહસંયોજક બંધમાંથી મુક્ત થાય મુક્ત ત્યારે જ થાય કે જ્યારે ઓરડાનું તાપમાન હોય ત્યારે એટલે તરત તમારે અહીંયા લખવું પડે કે ઓરડાના તાપમાને શુદ્ધ અર્ધવાહકનો બેન્ડ ડાયાગ્રામ આ બે એક જ આકૃતિ છે આ અર્ધવાહકનો બેન્ડ ડાયાગ્રામ છે આ 0 કેલ્વિન તાપમાને જ્યારે બધા ઇલેક્ટ્રોન સહસંયોજક બંધમાં છે ત્યારે એટલે બધા ઇલેક્ટ્રોન જો વેલેન્સ બેન્ડમાં છે આમાં કંઈ નથી આમાં ઇલેક્ટ્રોન ન હોય એટલે વિદ્યુતનું વહન થાય નહીં વિદ્યુતનું વહન ક્યારે થાય કે જ્યારે એકાદ 2 ઇલેક્ટ્રોન આની અંદર આવે આમાં ખાલી જગ્યા હોય તો આમાં બે કઈ સ્થિતિ નથી આમાં એક ઇલેક્ટ્રોન નથી અને આમાં એક ખાલી જગ્યા નથી એટલે વિદ્યુતનું વહન થાય નહીં એટલે 0 કેલ્વિન તાપમાને અવાહક જ ગણવાનું તમારે અર્ધવાહક 0 કેલ્વિન તાપમાને અવાહક છે ક્યારેક પ્રશ્ન પૂછાય 1 માર્કની અંદર તમારો જે ઓલા MCQ હોય ને એની અંદર આવા નોખા પ્રશ્ન પૂછાતા હોય ગુણધર્મ આધારિત કે અર્ધવાહક છે ક્યારે અવાહક તરીકે વર્તે ઓરડાના તાપમાને 0 કેલ્વિન તાપમાને 330 કેલ્વિન તાપમાને એવી રીતે તમને પૂછ્યું હોય 30 સેલ્સિયસ તાપમાને ઓરડાના તાપમાને આ અવાહક જ છે આ આકૃતિમાં એટલે 0 કેલ્વિન તાપમાન હવે ઓરડાના તાપમાને શું થાય તો તાપમાનને કારણે ઉર્જા મળે એટલે સહસંયોજક બંધમાં ભંગાર થાય એટલે ઇલેક્ટ્રોન મુક્ત થાય મુક્ત થયેલા ઇલેક્ટ્રોન ક્યાં છે તો આ મુક્ત થયેલો ઇલેક્ટ્રોન છે ને આમાંથી આમાં આવે મેં આ બીજી આકૃતિમાં દર્શાવ્યું તો એક ઇલેક્ટ્રોન આમાંથી આમાં આવ્યું આ ઇલેક્ટ્રોન તો મુક્ત છે મુક્ત ઇલેક્ટ્રોન તો વિદ્યુતનું વહન કરે જે રીતના ધાતુની અંદર મુક્ત ઇલેક્ટ્રોન હોય એવી રીતના જ આ ઇલેક્ટ્રોન આવી ગયો પણ ધાતુની અંદર ઇલેક્ટ્રોન વધારે સંખ્યામાં હોય આમાં તો ઓછા હોય આમાંથી આવે એ જ હોય બરાબર એટલે આમાં આ જે ઇલેક્ટ્રોન છે ને થોડું વિદ્યુતનું વહન કરવા માટે સાથે સાથે આની અંદર આ ખાલી જગ્યા આવી જો મેં તમને 2 કેન્દ્રીયસન કીધી હતી અર્ધવાહક વિદ્યુતનું વહન ક્યારે કરે એક તો વેલેન્સ બેન્ડમાં કાં ખાલી જગ્યા થવી જોઈએ કાં કંડક્શન બેન્ડમાં ઇલેક્ટ્રોન હોવો જોઈએ છે કંડક્શન બેન્ડમાં એક ઇલેક્ટ્રોન મેં આકૃતિમાં દર્શાવ્યો વેલેન્સ બેન્ડમાં જો આ ખાલી જગ્યા થઈ તો આ ખાલી જગ્યા થઈ ને એટલે પછી આમ બીજા ઇલેક્ટ્રોન જોઈએ કે આમાંથી આ ઇલેક્ટ્રોન આમ જઈએ તો આ ઇલેક્ટ્રોન આમાંથી આમાં જાય વળી અહીંયા ખાલી જગ્યા થાય તો બીજો ઇલેક્ટ્રોન આમ જઈએ કે તો આની અંદર ઇલેક્ટ્રોન આમથી આમ ગતિ કરી શકે અને આ ઇલેક્ટ્રોન જે આમાંથી ગતિ કરીને આમાં આવ્યો છે ને એને તો નીચે ગતિ કરી છે વેલેન્સ બેન્ડમાં એ ઇલેક્ટ્રોનને કહેવાય બંધિત ઇલેક્ટ્રોન એટલે આ જે ઇલેક્ટ્રોન આપણે અહીંયાથી મુક્ત થઈને આપણે અહીંયા બંધનમાં આવી ગયો ને બંધિત ઇલેક્ટ્રોન એ આ ઇલેક્ટ્રોન અને જે ઇલેક્ટ્રોન આમાં આવી ગયો હોય એ તો હવે હોલમાં પાછો આવવાનો નથી જલ્દી એ તો આમાં ગતિ કર્યા કરશે એટલે આ મુક્ત ઇલેક્ટ્રોન એટલે વાસ્તવમાં 2 પ્રકારના ઇલેક્ટ્રોન થયા મુક્ત ઇલેક્ટ્રોન અને બંધિત ઇલેક્ટ્રોન તમને એમ થાય એ બે કઈ રીતના અલગ થાય તો તમે આમ જુઓ તો ખબર પડે
કે વેલેન્સ બેન્ડની અંદર આમાં જે ગતિ કરતા ઇલેક્ટ્રોન છે એ બંધિત ઇલેક્ટ્રોન છે, કારણ કે આમાં છે એ તો બંધનમાં જ છે, પણ એમાં ને એમાં બંધનમાં છે પણ ગતિ તો કરે છે. એટલે બંધિત ઇલેક્ટ્રોનની ગતિને કહેવાય હોલની ગતિ. કેમ? જો આ ઇલેક્ટ્રોન અહીંયાથી અહીંયા જશે ને એટલે હોલ અહીંયા આવી જશે, અહીંયા ખાલી જગ્યા નહીં થઈ જાય. વળી બીજો ઇલેક્ટ્રોન અહીંયા આવે એટલે હોલ ખાલી જગ્યા અહીંયા થઈ જાય. એટલે આની અંદર જે ગતિ છે એ બંધિત ઇલેક્ટ્રોનની ગતિને કહેવાય હોલની ગતિ. આની અંદર જે ગતિ છે મુક્ત ઇલેક્ટ્રોનની ગતિ. એટલે અર્ધવાહકની અંદર બે વિદ્યુતભાર વાહકો છે, એટલે બે મૂળભૂત કણ છે, બે પ્રકારના કણ છે જે વિદ્યુતનું વહન કરે. કયા કયા? તો એક તો મુક્ત ઇલેક્ટ્રોન, અને બીજું હોલ. હોલ એટલે વાસ્તવમાં શું છે? બંધિત ઇલેક્ટ્રોન. એટલે આમાં ગતિ કરે એ ઇલેક્ટ્રોન અને આમાં ગતિ કરે છે એ ઇલેક્ટ્રોન. આ બે વિદ્યુતનું વહન કરે. જેની સંખ્યા વધારે હોય એના દ્વારા વિદ્યુતનું વહન વધારે થાય, જેની સંખ્યા ઓછી હોય એના દ્વારા વિદ્યુતનું વહન ઓછું થાય. હવે એના સંખ્યા ઉપર આપણે કોન્સન્ટ્રેશન કરી તો મુક્ત ઇલેક્ટ્રોન હોલની સંખ્યા કેટલી છે? તો જો શુદ્ધ અર્ધવાહકની આકૃતિ દર્શાવી છે, અહીંયા આકૃતિ દર્શાવી છે સ્ફટિકમય દ્વિપરિમાણીય બંધારણ અને આ બેન ડાયાગ્રામ. તો આની અંદર તમે જો આ ઇલેક્ટ્રોન છે આ હોલ તો અહીંયાથી ગયા પછી છે, બરાબર? એટલે આ હું અહીંયા એક જ હોલ છે. વેલેન્સ બેન્ડની અંદર તો એક જ ખાલી જગ્યા છે, જે આ ઇલેક્ટ્રોન આવ્યો છે એ ખાલી જગ્યા, અને આમાં એક ઇલેક્ટ્રોન. તો આમાં મુક્ત ઇલેક્ટ્રોન એક છે, ખાલી જગ્યા એક છે, તો એક મુક્ત ઇલેક્ટ્રોન એક હોલ. તો શુદ્ધ અર્ધવાહકની અંદર ઇલેક્ટ્રોન અને હોલ બેની સંખ્યા ઘનતા સરખી હોય, જેટલા મુક્ત ઇલેક્ટ્રોન થાય એટલી જ ખાલી જગ્યા થાય. સીધી જ વસ્તુ છે. જો આમાંથી 5 ઇલેક્ટ્રોન આમાં આવશે તો આમાં 5 ખાલી જગ્યા નહીં થાય, તો 5 ખાલી જગ્યા થઈ એટલે 5 હોલ થયા. 5 ઇલેક્ટ્રોન આમાં આવ્યા એટલે મુક્ત ઇલેક્ટ્રોનની 5 થયા. એટલે શુદ્ધ અર્ધવાહકની આ મુખ્ય કન્ડિશન છે. શુદ્ધ અર્ધવાહકમાં હંમેશા મુક્ત ઇલેક્ટ્રોન અને હોલની સંખ્યા ઘનતા કેવી હોય? સરખી હોય, એટલે આમ થઈ જાય. ઇલેક્ટ્રોનની સંખ્યા ઘનતા એની જોજો, આ સ્મોલ એન એટલે સંખ્યા ઘનતાની વાત કરીએ આપણે, સંખ્યા નથી કહેતા. તમારા ટેક્સ્ટની અંદર શબ્દ સંખ્યા વાપરશે, પણ આ છે સંખ્યા ઘનતા. શુદ્ધ અર્ધવાહકમાં આની સંખ્યા ઘનતા, મુક્ત ઇલેક્ટ્રોનની સંખ્યા ઘનતા અને હોલની સંખ્યા ઘનતા હંમેશા સરખી હોય. જો અત્યારે બેયની 0 છે, આ આકૃતિમાં જુઓ ને તો મુક્ત ઇલેક્ટ્રોન છે જ નહીં એટલે એની સંખ્યા ઘનતા 0. તો આમાં ક્યાં ખાલી જગ્યા છે? એની સંખ્યા ઘનતા 0. શુદ્ધ અર્ધવાહકમાં હંમેશા આ બે સંખ્યા સરખી હોય. અને શુદ્ધ અર્ધવાહકને બીજું કહેવાય અંતર્ગત અર્ધવાહકો, ઇન્ટ્રિન્સિક સેમી કંડક્ટર. એટલે આંતરિક રીતે જ અર્ધવાહક છે, એમાં કોઈ પણ જાતની બહારથી કંઈ આપણે હરીચારો કર્યો નથી, બહારથી કંઈ ફેરફાર કર્યો નથી, તો એ અર્ધવાહક છે જ. એ ઇન્ટ્રિન્સિક સેમી કંડક્ટર કહેવાય. એટલે આને કહેવામાં આવે છે ઇન્ટ્રિન્સિક વિદ્યુતભાર વાહકો, Ni. અંતર્ગત વિદ્યુતભાર વાહકોની સંખ્યા ઘનતા. એટલે અંતર્ગત એટલે શુદ્ધ અર્ધવાહકોમાં વિદ્યુતનું વહન કરતા વિદ્યુતભાર વાહકોની સંખ્યા ઘનતા. બે છે ઇલેક્ટ્રોન અને હોલ, આ બે વિદ્યુતનું વહન કરે છે અને બેની સંખ્યા કેવી છે? સરખી છે. હવે બે વિદ્યુતનું વહન કરતા હોય એટલે બે દ્વારા પ્રવાહ તો બળે. ઇલેક્ટ્રોન ગતિ કરે એ ઇલેક્ટ્રોન પ્રવાહ આપશે, હોલ ગતિ કરે એ કંઈક પ્રવાહ આપશે, બરાબર? તો અર્ધવાહકની અંદર વિદ્યુત પ્રવાહ છે આ બેના સરવાળા જેટલો થાય, આના પ્રવાહ અને આના પ્રવાહના સરવાળા જેટલો. એટલે કુલ પ્રવાહ તમારે આમ દર્શાવવો પડે. કુલ પ્રવાહ I બરાબર ઇલેક્ટ્રોનની ગતિને કારણે રચાતો પ્રવાહ, એટલે આ કન્ડક્શન બેન્ડના આ મુક્ત ઇલેક્ટ્રોનની ગતિને કારણે રચાતો પ્રવાહ, અને બંધિત ઇલેક્ટ્રોનની ગતિને કારણે એટલે હોલની ગતિને કારણે રચાતો પ્રવાહ, એટલે IH. આ બે દ્વારા જે પ્રવાહ રચાય એનો સરવાળો કરો એટલે તમને કુલ પ્રવાહ મળે. એટલે અર્ધવાહકની અંદર કુલ પ્રવાહ બે વિદ્યુતભાર વાહકોના પ્રવાહના સરવાળા જેટલો થાય. આ આટલી વસ્તુ આપણે થોડીક જોઈ ગયા હતા, આ મોટા ભાગની વસ્તુ જોઈ ગયા. એટલે ફરીથી જો શુદ્ધ અર્ધવાહક, તો શુદ્ધ અર્ધવાહક એટલે જેમાં કંઈ આપણે બીજા પરમાણુ નથી ઉમેર્યા, બધા સિલિકોનના છે. જો +4 +4 +4. એ શુદ્ધ અર્ધવાહક વિદ્યુતનું વહન કરે ક્યારે? ઓરડાના તાપમાને. કેમ? કે ઓરડાના તાપમાને અમુક સહસંયોજક બંધમાં ભંગાર થાય એટલે ઇલેક્ટ્રોન મુક્ત થાય, એટલે કન્ડક્શન બેન્ડમાં આવે. હું હવે બોલીશ એમ જ, કન્ડક્શન બેન્ડમાં ઇલેક્ટ્રોન આવ્યા તો તમારે સમજવાનું એ ઇલેક્ટ્રોન સહસંયોજક બંધમાંથી મુક્ત થયા, બરાબર? બંધિત ઇલેક્ટ્રોનને ગતિ કરી એટલે તમારે સમજવાનું વેલેન્સ બેન્ડમાં ઇલેક્ટ્રોનને ગતિ કરી. એટલે આ બેમાં ગતિ દ્વારા આમાં ઇલેક્ટ્રોન બેમાં જ વાસ્તવમાં તો ઇલેક્ટ્રોન જ ગતિ કરે. હો, આની અંદર ઇલેક્ટ્રોન જ ગતિ કરશે, પણ બેમાં ઇલેક્ટ્રોન જ ગતિ કરે છે તો બે ઇલેક્ટ્રોનને નામ તો કંઈક અલગ અલગ આપવું પડે, એટલે નામ આપ્યું. અને મુક્ત ઇલેક્ટ્રોન કીધા અને બંધિત ઇલેક્ટ્રોન કીધા. પણ આ બંધિત ઇલેક્ટ્રોન ગતિ કરે ને એટલે ખાલી જગ્યાએ ગતિ કરી એવું તમને લાગે. કેમ?
તમે જો આની અંદર આકૃતિ અહીંયા જોવો જોઈએ, આ ઇલેક્ટ્રોન અહીંયાથી અહીંયા આવશે એટલે હવે આ ખાલી જગ્યા તો અહીંયા નહીં રહે, અહીંયાથી ઇલેક્ટ્રોન આવી ગયો છે. તો તમે આમ વિચારો તો આમ થાય, ખરી ખાલી જગ્યા અહીંયાથી અહીંયા આવી એવું લાગે. પેલી આકૃતિમાં અહીંયા ખાલી જગ્યા હતી, મેં અત્યારે ભૂસી નાખી, ખાલી જગ્યા તો અહીંયા આવી ગઈ. કેમ? કારણ કે ઇલેક્ટ્રોન અહીંયા આવ્યો, એની જગ્યાએ ખાલી જગ્યા થઈ જાય કે નહીં? તો તમે જોવો તમને એમ થાય ખરી ખાલી જગ્યાએ એમ ગતિ કરી, પણ ઇલેક્ટ્રોનની ગતિને કારણે તમને શું લાગે છે? ખાલી જગ્યાએ ગતિ કરી હોય એવું. તમે જ્યારે દાખલા તરીકે મુસાફરી કરતા હોય બસમાં બેઠા બેઠા, બરાબર, તો બસમાં બેઠા બેઠા આપણે મુસાફરી કરતા આજુબાજુમાં જોઈએ એટલે આપણને શું થાય? દરેક વસ્તુ છે આપણી વિરુદ્ધ દિશામાં ગતિ કરે એવું લાગે. પણ વાસ્તવિક સ્થિતિ શું હોય કે આપણે જેની સાપેક્ષમાં ગતિ કરતા હોય એટલે બીજા આપણી સાપેક્ષમાં ગતિ કરે છે એવું આપણને અનુભવ થાય. એટલે આવી સ્થિતિ છે આની અંદર જોવા મળી. એટલે શુદ્ધ અર્ધવાહકમાં બે વિદ્યુતભાર વાહકો, મુક્ત ઇલેક્ટ્રોન અને હોલ, બેની સંખ્યા સરખી, બે દ્વારા જે પ્રવાહ રચાય એનો સરવાળો કરો એટલે કુલ પ્રવાહ તમને મળે. તમે શુદ્ધ અર્ધવાહકને બેટરી હારે જોડાણ કરો તો કુલ પ્રવાહ કેટલો? તો આ બે ગતિ કરે ને ઇલેક્ટ્રોન અને હોલ, એ બે ગતિ કરે, જે પ્રવાહ રચાય એના સરવાળા જેટલો ગણાય છે. બરાબર, આ વાત થઈ આપણે શુદ્ધ અર્ધવાહકની. હવે આપણે આગળ જોવાનું છે એન અને પી પ્રકારના અર્ધવાહકો. બે આઈએમપી થિયરી પૂછાય છે આડી અવડી એકાદી. હવે બધી થિયરી છે ને પૂછાવાની. હવે આઈએમપી થિયરી શરૂ થઈ ગઈ, અહીંયાથી થિયરીની શરૂઆત થાય. શુદ્ધ અર્ધવાહકમાં વિદ્યુતનું વહન સમજાવો, આ તમારી પહેલી જ થિયરી. એ વિદ્યુતનું વહન સમજવા માટે તમારે આ બેન ડાયાગ્રામ યાદ રાખવાનો છે. હજી મેં તમને ઓલી પીડીએફ મોકલેલી નથી, હું તમને આજ મોકલી દઈશ કે કાલે મોકલી દઈશ. બરાબર, એટલે હવે તમારે એમાંથી વાંચવાની છે એ શરૂઆત કરી દેવાની છે. અને જૂના વિદ્યાર્થી પાસેથી જો તમારી પાસે જો લીધેલી હોય ઝેરોક્ષ તો એવા વિદ્યાર્થી પાસે હશે. તો પહેલી થિયરી, શુદ્ધ અર્ધવાહકમાં વિદ્યુતનું વહન કઈ રીતના થાય છે? આ ઇલેક્ટ્રોનની સ્થિતિના કારણે થાય. ક્યારે થાય છે, ક્યારે નહીં થાય? 0 કેલ્વિને નહીં થાય, ઓરડાના તાપમાને થશે. બરાબર, હવે આપણે જોવાનું છે એન અને પી પ્રકારના અર્ધવાહકો, જેને કહેવામાં આવે છે બહિર્ગત અર્ધવાહકો, એક્સટ્રિન્સિક સેમિકન્ડક્ટર એવું કહેવાય, બહિર્ગત અર્ધવાહકો. અને એનું ટૂંકમાં બીજું નામ અશુદ્ધ અર્ધવાહકો. બહિર્ગત અર્ધવાહકો. શુદ્ધ અર્ધવાહકને કહેવાય ઇન્ટ્રિન્સિક સેમિકન્ડક્ટર, અંતર્ગત અર્ધવાહકો, આંતરિક રીતે અર્ધવાહક. આ બાહ્ય કંઈક ફેરફાર કરીને બનાવેલા હોય એવા અર્ધવાહકો એટલે શું કહેવાય ને? બહિર્ગત અર્ધવાહકો. હવે બહિર્ગત અર્ધવાહકો શું કરવા બનાવવામાં આવ્યા અને બહિર્ગત અર્ધવાહકો છે કઈ રીતના બનશે? તો પહેલું જ મુખ્ય કારણ કે શુદ્ધ અર્ધવાહકો હોય ને, શુદ્ધ અર્ધવાહકોમાં જે આ ઇલેક્ટ્રોન ને હોલ વિદ્યુતનું વહન કરે ને એના દ્વારા વિદ્યુતનું વહન ઓછું થાય. કારણ કે શુદ્ધ અર્ધવાહકની અંદર ઇલેક્ટ્રોનની સંખ્યા જે આમાં આવે છે ઓલા રૂમ ટેમ્પરેચરે, ઓરડાના તાપમાને જે સહસંયોજક બંધમાંથી મુક્ત થયા એની સંખ્યા એટલી બધી વધારે ન હોય. સંખ્યા જેમ વધારે એમ વાહકતા વધારે. દાખલા તરીકે જો અત્યારે મેં શું થયું આકૃતિમાં તમે એક જ ઇલેક્ટ્રોન આમાં દર્શાવ્યો, 5 ઇલેક્ટ્રોન હોય ને તો અત્યારે જે વિદ્યુતનું વહન થાય એના કરતાં 5 ગણું વધારે વિદ્યુતનું વહન થાય. જેટલા આમાં ઇલેક્ટ્રોન વધારે, જેટલા આમાં ખાલી જગ્યા વધારે, એટલું વિદ્યુતનું વહન વધારે. એટલે ટૂંકમાં તમારે આ બાજુ જોવાનું, અહીંયા આ બેની સંખ્યા જેટલી વધારે ને એટલું વિદ્યુતનું વહન વધારે. જો ઇલેક્ટ્રોનની સંખ્યા, આ સંખ્યા ક્યારે વધે? આમાં ઇલેક્ટ્રોન વધારે હોય તો, પણ આમાં ઇલેક્ટ્રોન વધારે હોય એટલે આમાં ખાલી જગ્યા વધી જ જવાની. એટલે શુદ્ધ અર્ધવાહક છે એની વાહકતામાં ફેરફાર થાય, વાહકતા વધે, વાહકતા ઘટે. ક્યારે? આ ઇલેક્ટ્રોનની સંખ્યા વધે એટલે વાહકતા વધે, ઇલેક્ટ્રોનની સંખ્યા ઘટે તો વાહકતા ઘટે. બરાબર, એટલા માટે આપણે તાપમાન વધારીને, તાપમાન વધારો એટલે શું થાય? વધારે ઇલેક્ટ્રોન આમાંથી આમાં જાય, વધારે ઇલેક્ટ્રોન આમાંથી આમાં જાય, વાહકતા વધે, વાહકતા વધે એટલે અવરોધ ઘટે. જે સુવાહકો હોય ને, સુવાહકો જોઈજો આપણે ત્રીજા ચેપ્ટરની અંદર જોઈ ગયા, સુવાહકો એમાં તાપમાન વધારો ને તો અવરોધ વધે, આમાં તાપમાન વધારો તો અવરોધ ઘટે. એનું કારણ શું? કારણ કે તાપમાન વધારશો ને વધારે ઇલેક્ટ્રોન આમાં આવશે. જેમ ઇલેક્ટ્રોન વધારે આવે વિદ્યુતનું વહન વધારે થાય. એટલા માટે તાપમાન સાથે વાહકતામાં આમાં સુવાહક કરતાં અર્ધવાહકમાં જે અવરોધકતાનો ફેરફાર છે ને એ બે વિરુદ્ધ છે. એનું કારણ આ બેન ડાયાગ્રામ છે. એટલા માટે હવે આપણે વાત કરવાની અશુદ્ધ અર્ધવાહકો. અશુદ્ધ અર્ધવાહકો એટલે એમાં ભેળસેળ કરી હોય એવી. તો અશુદ્ધ અર્ધવાહકની જરૂર કેમ પડી? કે શુદ્ધ અર્ધવાહકની વાહકતા ઓછી છે. કેમ? કારણ કે શુદ્ધ અર્ધવાહકમાં ઇલેક્ટ્રોન છે એટલા બધા આવતા નથી. આવે છે, ઇલેક્ટ્રોન આવે છે, પણ એ ઇલેક્ટ્રોનથી બહુ વહન, વિદ્યુતનું વહન થોડું થોડું થાય.
તમારે વધારે વિદ્યુતનું વહન કરવું હોય તો વધારે ઇલેક્ટ્રોન જોઈએ, તો વધારે ઇલેક્ટ્રોન જોતા હોય તો એના માટે તમારે અશુદ્ધિ ઉમેરવી પડે, એટલે અશુદ્ધ અર્ધવાહકો બહિર્ગત અર્ધવાહકો બનાવવા પડે. બહિર્ગત અર્ધવાહકો બે પ્રકારના છે, એન પ્રકારના અર્ધવાહક અને પી પ્રકારના અર્ધવાહક. તો પહેલા આપણે વાત કરી એન પ્રકારના અર્ધવાહક. જો તમને એવી રીતના જ પૂછાય છે 3 માર્કની અંદર થિયરી સીધી એવી રીતના જ પૂછાય, એન પ્રકારના અર્ધવાહક સમજાવો અથવા એન પ્રકારના અર્ધવાહકમાં વિદ્યુતનું વહન સમજાવો, અથવા એવી રીતના પૂછાય કે ભાઈ પી પ્રકારના અર્ધવાહકમાં વિદ્યુતનું વહન સમજાવો. તો હવે આપણે વાત કરીએ એન પ્રકારના અર્ધવાહકની. તો એન પ્રકારનો અર્ધવાહક ક્યારે બને? તો જ્યારે શુદ્ધ સિલિકોન કે જર્મેનિયમ જેનું બંધારણ છે, આ સ્ફટિકમય બંધારણ, એની અંદર પેન્ટાવેલેન્ટ અશુદ્ધિ ઉમેરવામાં આવે. જોઈજો, પેન્ટાવેલેન્ટ, પેન્ટાવેલેન્ટ એટલે જેની છેલ્લી કક્ષામાં 5 ઇલેક્ટ્રોન હોય ને એવા, એટલે 5મા સમૂહના. શુદ્ધ સિલિકોન છે એ તો ટેટ્રાવેલેન્ટ છે, 4 વેલેન્સી છે એની પાસે, તો એના કરતાં 1 ઇલેક્ટ્રોન વધારે હોય. વધારે ક્યારે હોય? 5 વેલેન્સી હોય. 5 વેલેન્સી હોય એટલે 5મા સમૂહના તત્વો. એટલે જે પેન્ટાવેલેન્ટ એટલે 5મા સમૂહના તત્વો છે એની અશુદ્ધિ ઉમેરવામાં આવે. તો 5મા સમૂહના તત્વો તરીકે કઈ કઈ અશુદ્ધિ છે એ સામાન્ય રીતે ઉમેરવામાં આવતી હોય. તો 5મા સમૂહના તત્વો તરીકે 3 અશુદ્ધિ છે: ફોસ્ફરસ, આર્સેનિક, એન્ટીમની. અને એન્ટીમની. પાંચમા સમૂહના તત્વો તરીકે 3 પરમાણુ છે મુખ્ય, એનો વધારે ઉપયોગ થાય એટલા માટે એનું નામ લખ્યા. 5મા સમૂહમાં બીજા કેટલા તત્વો આવે? બરાબર. તો જે પેન્ટાવેલેન્ટ 5મા સમૂહના તત્વો છે એમાં મેં 3 નામ લખ્યા: ફોસ્ફરસ, આર્સેનિક, એન્ટીમની. આવા પરમાણુ જ્યારે શુદ્ધ સિલિકોન કે જર્મેનિયમની અંદર ઉમેરવામાં આવે ત્યારે જે અર્ધવાહક બને એને કહેવામાં આવે છે એન પ્રકારનો અર્ધવાહક. જોઈજો, એન પ્રકારના અર્ધવાહકની વ્યાખ્યા પહેલા કે શુદ્ધ સિલિકોન કે જર્મેનિયમની અંદર પેન્ટાવેલેન્ટ અશુદ્ધિ ઉમેરવામાં આવે ત્યારે રચાતા અથવા ત્યારે બનતા અર્ધવાહકને એન પ્રકારના અર્ધવાહકો કહેવાય. હવે આપણે આ અશુદ્ધિ ઉમેર્યા પછી શું ફેરફાર થાય એના વિશે વાત કરવાની. બરાબર. તો અશુદ્ધિ ઉમેરો શું એટલે શું કરવાનું હોય? તો આ જે સિલિકોનનું સ્ફટિકમય બંધારણ હતું જ, શુદ્ધ સિલિકોન જર્મેનિયમનું પહેલાં આવું બંધારણ હતું. હવે આની અંદર તમારે શું કરવાનું? અમુક અમુક જગ્યાએ સિલિકોનના પરમાણુ લઈ લેવાના અને જેની અશુદ્ધિ ઉમેરવી હોય, તમારે ફોસ્ફરસની ઉમેરવી હોય તો ફોસ્ફરસની, આર્સેનિકની ઉમેરવી હોય તો આર્સેનિકની, એના પરમાણુ અહીંયા મૂકવાના. એટલે અશુદ્ધિ ઉમેર્યા પછીની સ્થિતિ હું દોરું. બરાબર. તો જો દ્વિપરિમાણી રચના જે દર્શાવી છે એ જ રચના એન પ્રકારના અર્ધવાહકની દ્વિપરિમાણીય રચના કહેવાય. હવે આ રચના મેં કઈ દર્શાવી? જો આ દોરી આકૃતિ, પણ મેં હમણાં શું કીધું કે આપણે એન પ્રકારના અર્ધવાહકની રચના દોરવાની. તો એન પ્રકારના અર્ધવાહકની રચના દોરવાની એટલે કંઈ નહીં કરવાનું, આમાંથી કોઈ એક સિલિકોન પરમાણુ લઈ લેવાનો, એની જગ્યાએ ફોસ્ફરસ, આર્સેનિક ગમે એક પરમાણુ છે એ દર્શાવવાનું. બરાબર. તો હું વચ્ચેલો સિલિકોન આ જ પરમાણુ લઈ લઉં.
+4 એટલે સિલિકોન, 4 વેલેન્સી વાળો સિલિકોન જર્મેનિયમનો પરમાણુ હતો. એની જગ્યાએ 5 વેલેન્સી વાળો પેન્ટાવેલેન્ટ વેલેન્સી વાળો એક પરમાણુ એ ગોઠવી નાખ્યો. +5 મેં કરી નાખ્યો. +5 એટલે એ ફોસ્ફરસનો પરમાણુ હોય, આર્સેનિકનો પરમાણુ હોય અથવા એન્ટીમની ગમે એ પરમાણુ અહીંયા મૂકી દીધો. આ સિલિકોનનો પરમાણુ અહીંયાથી લઈ લીધો, અહીંયા આર્સેનિકનો પરમાણુ મૂકી દીધો. હવે આપણે શું કીધું છે, પેન્ટાવેલેન્ટ આર્સેનિકનો પરમાણુ મૂક્યો છે તો આર્સેનિકની છેલ્લી કક્ષામાં તો 5 ઇલેક્ટ્રોન છે. તો 5 ઇલેક્ટ્રોન હોય એટલે તમે આર્સેનિકનો પરમાણુ મૂક્યો સિલિકોનની જગ્યાએ તો સિલિકોનનો પરમાણુ 4 પરમાણુ સાથે આવી રીતના 4 સહસંયોજક બંધ બનાવ્યા હતા. તો આર્સેનિકનો પરમાણુ આ પડોશી 4 સિલિકોનના પરમાણુ સાથે 4 સહસંયોજક બંધ બનાવશે એની જગ્યાએ મૂક્યો છે એટલે બરાબર. એટલે 4 સહસંયોજક બંધમાં 4 એના ઇલેક્ટ્રોન તો વપરાઈ જાય પણ એની પાસે તો 5 ઇલેક્ટ્રોન છે. તો 5મો ઇલેક્ટ્રોન તો 5મો સહસંયોજક બંધ તો છે નહીં એટલે 5મો ઇલેક્ટ્રોન તો આવી રીતના રહેશે વધારે. હવે ખાસ સમજવાનું, જો આમાં અને આમાં એમાં ફેરફાર એ થયો, આની અંદર ક્યાંય બાયર ઇલેક્ટ્રોન છે જ નહીં. બાયર ઇલેક્ટ્રોન હોય કયો, આ મુક્ત થયો હોય, બંધમાંથી મુક્ત થયો એ જ ઇલેક્ટ્રોન બહાર હોય બરાબર. જેવી રીતના કેમ આમાં એક ઇલેક્ટ્રોન નથી એવી રીતના આમાં એક મુક્ત ઇલેક્ટ્રોન એવી રીતના હોય નહીં. તો આની અંદર તો એવું છે બધા ઇલેક્ટ્રોન જોડાયેલા છે ને તો એક વધારાનો ઇલેક્ટ્રોન આવી રીતના બહાર વધે. એટલે આ એક ખાસિયત કે આ પેન્ટાવેલેન્ટ અશુદ્ધિ છે ને એ પેન્ટાવેલેન્ટ અશુદ્ધિ પડોશી 4 પરમાણુ સાથે પોતાના 4 ઇલેક્ટ્રોન વાપરીને 4 સહસંયોજક બંધ બનાવી નાખે. પણ જેવો જે 5મો ઇલેક્ટ્રોન છે એ તો 5મો તો સહસંયોજક બંધ છે નહીં એટલે 5મો ઇલેક્ટ્રોન જે સ્ફટિક હોય સિલિકોનનો સ્ફટિક હોય જર્મેનિયમ એ સ્ફટિકને આ આપી દેશે, દાન કરી નાખશે. આ ઇલેક્ટ્રોન શું કરશે, સિલિકોનના સ્ફટિકને આપી દેશે. એટલે આ અશુદ્ધિને કહેવામાં આવે ડોનર અશુદ્ધિ. કેમ ડોનર અશુદ્ધિ? કારણ કે શું કરશે, વધારાના ઇલેક્ટ્રોનનું દાન કરે છે એટલા માટે. વધારાના એક ઇલેક્ટ્રોનનું દાન કરે છે એટલા માટે આને કહેવામાં આવે છે ડોનર અશુદ્ધિ. અને બીજી વસ્તુ, તમે આજ શુદ્ધ અર્ધવાહક હતો એની અંદર આર્સેનિક મૂક્યો ને, આ આર્સેનિક મૂક્યો એટલે આર્સેનિકની અશુદ્ધિ ઉમેરી. આ અશુદ્ધિ ઉમેરવાની ક્રિયાને કહેવામાં આવે ડોપિંગ. ડોપિંગ એટલે શું? ડોપ કરવા એટલે મૂકવા અમુક અમુક જગ્યાએ. શુદ્ધ અર્ધવાહકની અંદર આવા ગમે બીજા અર્ધવાહક બીજા પરમાણુ મૂકવામાં આવે એ પ્રક્રિયાને શું કહેવામાં આવે છે? ડોપિંગ કરવામાં આવે. આ આકૃતિ છે એને હું એમ કહી શકું કે સિલિકોનની અંદર આર્સેનિકનું ડોપિંગ કરેલું છે એટલે આર્સેનિકની અશુદ્ધિ આપણે ઉમેરી. એટલે આર્સેનિકની અશુદ્ધિ ઉમેરી એટલે આવો ઇલેક્ટ્રોન તો એક વધારાનો મળી જ ગયો. તો તમને સીધો જ વિચાર આવે કે આની અંદર તો ઓરડાના તાપમાને ઇલેક્ટ્રોન અહીંયાથી મુક્ત થાય છે ને, તો આમાં તો 0 કેલ્વિન તાપમાને ઇલેક્ટ્રોન તો આ બહાર જ હોય કારણ કે એ ઇલેક્ટ્રોન તો અહીંયા બંધનમાં છે નહીં. એટલે એ ઇલેક્ટ્રોન છે ને એને મુક્ત ઇલેક્ટ્રોન કરવા માટે અથવા તો એમાં એના દ્વારા વિદ્યુતનું વહન કરવા માટે હા ઓછી ઉર્જા જોઈએ. એ ઉર્જા છે 0.01 ઇલેક્ટ્રોન વોલ્ટ જેટલી સિલિકોન માટે અને 0.05 ઇલેક્ટ્રોન આ જર્મેનિયમ માટે અને 0.05 ઇલેક્ટ્રોન વોલ્ટ સિલિકોન માટે. હવે તમને આ પાછું એમ થઈ જાય કેમ આવું થયું. જો શું કહેવા માંગે છે કે આ ઇલેક્ટ્રોન દ્વારા તમારે વિદ્યુતનું વહન કરવું છે તો આને આટલી ઉર્જા મળે ને એટલે વિદ્યુતનું વહન કરવા મળે. તમારે એક વસ્તુ યાદ રાખવાની, વિદ્યુતનું વહન ક્યારે કરે તો વિદ્યુતનું વહન ઇલેક્ટ્રોન કન્ડક્શન બેન્ડમાં હોય કે આમાં ખાલી જગ્યા હોય તો બરાબર. એટલે વળી પાછો આનો આપણે બેન્ડ ડાયાગ્રામ દોરશું ને તમને અંદાજ આવશે કે વિદ્યુતનું વહન કેમ થયું અને વિદ્યુતનું વહન કઈ રીતના જોવા મળશે. આ ઇલેક્ટ્રોન છે દાન કરે, ઇલેક્ટ્રોન આપી દે એટલે ધન વિદ્યુત ભારિત થાય. ધન વિદ્યુત ભારિત થાય ને એટલા માટે એનું જે સ્ફટિકમય બંધારણ છે સ્ફટિકમય બંધારણ છે આવી રીતના એ દર્શાવવામાં આવે. આ આર્સેનિક પરમાણુ મેં ધન આમ દર્શાવ્યું. એ ધન દર્શાવવાનું કારણ શું હતું? કંઈ નહીં, આ ઇલેક્ટ્રોન આપી દે છે, ઇલેક્ટ્રોન આપી દે એટલે ધન વિદ્યુત ભારિત થયો કહેવાય. ઇલેક્ટ્રોન ગુમાવ્યો એટલે ધન આયન બને બરાબર. એટલા માટે એ ધન વિદ્યુત ભારિત થયો ને એવી રીતના આમ દર્શાવી શકાય બરાબર. હવે તો આપણે તો મુખ્ય ખાસ આ જે N પ્રકારનો અર્ધવાહક આપણે દોર્યો, હા N પ્રકારનો અર્ધવાહક બની ગયો. હવે આ N પ્રકારના અર્ધવાહકનો બેન્ડ ડાયાગ્રામ દોરવાનો. તો હું જો બેન્ડ ડાયાગ્રામ દોરું
આ અર્ધવાહકનો બેન ડાયાગ્રામ અહીં રહેવા જ દો, અહીં બાજુમાં નવેસરથી દોરું જોઈએ. પ્રકારના અર્ધવાહકનો દર્શાવવાનો તો શુદ્ધ અર્ધવાહક અને n પ્રકારના અર્ધવાહકમાં શું ફેરફાર? તો શુદ્ધ અર્ધવાહક અને n પ્રકારના અર્ધવાહકમાં ફેરફાર આ ઇલેક્ટ્રોન, વધારાનો ઇલેક્ટ્રોન છે એ કોઈ એકાદા ઉર્જા સ્તરમાં તો હશે. તો જો તમે એવું નામ આપ્યું વધારાના ઇલેક્ટ્રોનને શું કીધું હોય? ડોનર ઇલેક્ટ્રોન, કારણ કે ઇલેક્ટ્રોનને દાન કર્યું હોય એટલે ડોનર ઇલેક્ટ્રોન. એ ડોનર ઇલેક્ટ્રોનનો એક ઉર્જા સ્તર તમારે દર્શાવવો પડશે અને ડોનર ઇલેક્ટ્રોનનો ઉર્જા સ્તર છે ને એ કન્ડક્શન બેન્ડના ઇલેક્ટ્રોનની નજીકમાં આવે. એટલે હવે n પ્રકારના અર્ધવાહકમાં વધારાનો ફેરફાર આવો આવશે, વધારાનો એક ઉર્જા સ્તર અહીંયા આવે. આ ડોનર ઇલેક્ટ્રોનનો ઉર્જા સ્તર છે ED. આ બે વચ્ચે ઉર્જાનો તફાવત, આ ડોનર ઇલેક્ટ્રોનના ઉર્જા અને કન્ડક્શન બેન્ડની ઉર્જા, આ બે વચ્ચે ઉર્જાનો તફાવત જે આપણે એમ લખ્યો ને 0.01 અથવા 0.05 ઇલેક્ટ્રોન વોલ્ટ. જો સિલિકોન હોય તો 0.05, જર્મેનિયમ હોય તો 0.0. આ બે વચ્ચે આટલો ઉર્જાનો તફાવત. જ્યારે આ બે વચ્ચે ઉર્જાનો તફાવત સિલિકોન માટે 1.1 ઇલેક્ટ્રોન વોલ્ટ છે, આ બે વચ્ચે ઉર્જાનો તફાવત, અને જર્મેનિયમ માટે 0.72 છે. આમાંથી ઇલેક્ટ્રોનને આમાં જવું હોય તો સિલિકોન હોય ને તો 1.1 ઇલેક્ટ્રોન ઉર્જા મળે એટલે આમાં જાય, જેને રૂમ ટેમ્પરેચરે મળે છે. પણ આમાંથી આમાં ઇલેક્ટ્રોન, આમાં બધામાં એક ઇલેક્ટ્રોન છે. આ ઇલેક્ટ્રોન ક્યાં? જો આ મુક્ત દર્શાવ્યા, આ મુક્ત ઇલેક્ટ્રોન છે ને અહીંયા હોય, અહીંયા બંધનમાં તો છે નહીં, સહસંયોજક બંધમાં તો છે નહીં, તો ક્યાં? તો આમાંય નથી. કેમ એમાં નથી? કારણ કે એને આમાં આવવા માટે આટલી ઉર્જા જોઈએ, તો એટલી ઉર્જા જોઈએ એટલે અહીંયા છે નવો ઉર્જા સ્તર આવ્યો, એને કહેવાય ડોનર પરમાણુનો ઉર્જા સ્તર ED. એટલે આમાંથી આમાં વહી જાય ને પછી વિદ્યુતનું શું કરવા માટે વહન. અત્યારે જે મેં આકૃતિ દર્શાવ્યા 0 કેલ્વિન તાપમાને, 0 કેલ્વિન તાપમાને n પ્રકારના અર્ધવાહકનો બેન્ડ ડાયાગ્રામ. હવે રૂમ ટેમ્પરેચર ઓરડાના તાપમાન દર્શાવો બાજુ બાજુ. આ કન્ડક્શન બેન્ડની ઉર્જા, આ ડોનર પરમાણુની ઉર્જા સ્તર, એ આ બાજુ લખી નાખો. બધામાં એક એક ઇલેક્ટ્રોન છે, આમાં એક ઇલેક્ટ્રોન નથી અત્યારે. રૂમ ટેમ્પરેચર શું થાય? અમુક અમુક સહસંયોજક બંધમાં ભંગાર થાય એટલે અમુક વેલેન્સ બેન્ડના ઇલેક્ટ્રોન આમાં આવે તો દર્શાવું. આ ઇલેક્ટ્રોન આમાં આવે, ચાલો. આ ઇલેક્ટ્રોન આમાં આવે, ચાલો. આ ઇલેક્ટ્રોન આમાં ગયો એટલે અહીં ખાલી જગ્યા થઈ, આ ઇલેક્ટ્રોન આમાં ગયો એટલે અહીં ખાલી જગ્યા થઈ. આ સહસંયોજક બંધમાં જે આવ્યા આમાંથી આમાં આવ્યા, ઓરડાના તાપમાને જે ઉર્જા મળી ને એને કારણે આમાં ઇલેક્ટ્રોન આવ્યા એટલે આ બે વિદ્યુતનું વહન કરવા માટે. પણ આ બે ઇલેક્ટ્રોન આમાં આવ્યા કેટલી ઉર્જા મેળવીને? 1.1. સિલિકોન માટે આ ઉર્જાનો તફાવત જે છે આને આપણે આવું કહેતા હતા EG, એનર્જી ગેપ એવું કહેતા હતા. આ એનર્જી ગેપનું મૂલ્ય સિલિકોન માટે છે 1.1 ઇલેક્ટ્રોન વોલ્ટ અને એનર્જી ગેપનું મૂલ્ય જર્મેનિયમ માટે છે 0.72 ઇલેક્ટ્રોન વોલ્ટ. એટલે જર્મેનિયમમાં આટલી ઉર્જા જોઈએ. આપણે સિલિકોન પકડવાનો સિલિકોન, એટલે આ સિલિકોનનો છે અત્યારે n પ્રકારનો અર્ધવાહક. તો આમાંથી ઇલેક્ટ્રોન આમાં આવ્યો ને, આ બે ઇલેક્ટ્રોનને આટલી ઉર્જા મળી તાપમાનને કારણે 3/2 kBt. એ ઉર્જાને કારણે આમાં આવી ગયા, આમાં આવ્યા એટલે વિદ્યુતનું વહન કરે, આમાં ખાલી જગ્યા થઈ એટલે અહીંયા વિદ્યુતનું વહન થવા માટે. પણ જો આ ઇલેક્ટ્રોન છે તો આટલી બધી ઉર્જા મેળવીને આવ્યા છે, તો આમાં આ બધા ઇલેક્ટ્રોન છે ને તો આટલી જોઈએ 0.05 ને 0. તો આ બધા ઇલેક્ટ્રોન આમાં આવતા રહે. એક ઉર્જા સ્તરમાં બે દર્શાવવાના. આમાં મેં દર્શાવ્યું 1, 2, 3, 4 ને 5 જેટલા છે ને બધા આમાં આવી જાય, કારણ કે એ તો મુક્ત જેવા જ છે ને, આટલી ઉર્જા જોઈએ એટલે ઓરડાના તાપમાન આ તો બધા આમાં આવી જ જાય. અને આમાંથી જે અમુક બંધમાં ભંગાર થઈ આવે. તમે સામાન્ય રીતે વિચારો ને
શુદ્ધ અર્ધવાહકમાં તો આમાંથી જે આવતા હતા એટલે આવા શુદ્ધ અર્ધવાહકના તો બે જે આવતા હતા એ આવે આમાં, એ તો આવ્યા છે, પણ સાથે સાથે ઓલા જે આ ડોનર ઇલેક્ટ્રોન છે ને એ બધા આવી ગયા આમાં. તો તમને સીધો જ વિચાર આવે કે શુદ્ધ અર્ધવાહક હોય તો આ બે ઇલેક્ટ્રોન જ આમાં આવે, અને એન પ્રકારનો અર્ધવાહક છે તો બે બીજા બધા 5 બીજા દર્શાવે એવી 7 ઇલેક્ટ્રોન આમાં આવ્યા, સાથે વિદ્યુતનું વહન કરે. સાથે સાથે આની અંદર તો આની અંદર ખાલી જગ્યા કેટલી થઈ? તો આ બે ઇલેક્ટ્રોન આવ્યા છે સહસંયોજક બંધ. તો આ બે ખાલી જગ્યા છે જે શુદ્ધ અર્ધવાહકના હતા એ આ હોલની સંખ્યા 2, ઇલેક્ટ્રોનની સંખ્યા 7, તો ઇલેક્ટ્રોનની સંખ્યા વધારે થઈ. શુદ્ધ અર્ધવાહક હોય ને તો હોલની સંખ્યા 2 હોય ને ઇલેક્ટ્રોનની સંખ્યા 2 હોય, એના દ્વારા વિદ્યુતનું વહન થાય. આ એન પ્રકારના અર્ધવાહકમાં ઇલેક્ટ્રોનની સંખ્યા 7 થઈ ગઈ, કારણ કે 5 ઓલા વધ્યા, અને હોલની સંખ્યા તો 2 છે જ, એ તો ઓલામાં 2 આવતી જ હતી, પણ આમાં 7 થઈ એને કારણે વિદ્યુતનું વહન વધારે થાય છે. એટલે શુદ્ધ અર્ધવાહક કરતાં એન પ્રકારના અર્ધવાહકમાં આ સંખ્યા વધી ને એ સંખ્યા એટલે આ ઇલેક્ટ્રોનની સંખ્યા, એ સંખ્યા એટલે આ પેન્ટાવેલેન્ટની સંખ્યા, એ સંખ્યાને કારણે આમાં વાહકતામાં શું થયો? વધારો કર્યો. એટલે એન પ્રકારના અર્ધવાહકમાં ઇલેક્ટ્રોનની સંખ્યા ઘનતા વધારે હોય, આવું હોય. એન પ્રકારના અર્ધવાહકમાં Ne greater than NH, ઇલેક્ટ્રોનની સંખ્યા હોલની સંખ્યા કરતાં વધારે હોય. કેમ? આકૃતિ દેખાય છે તમને, જો ઇલેક્ટ્રોનમાં આમાં કન્ડક્શનમાં જો ઇલેક્ટ્રોન વધારે છે, આમાં ખાલી જગ્યા તો 2 જ છે, અને આમાં તો ઇલેક્ટ્રોન 7 દર્શાવ્યા આપણે. એટલે ઇલેક્ટ્રોન દ્વારા વિદ્યુતનું વહન વધારે થાય. આ પ્રવાહ વધારે મળશે જ, આ પ્રવાહ ઓછો મળશે. એટલે એન પ્રકારના અર્ધવાહકની અંદર વધારે વિદ્યુતનું વહન ઇલેક્ટ્રોન કરે, એટલે ઇલેક્ટ્રોનને કહેવાય મેજોરિટી ચાર્જ કેરિયર. ઇલેક્ટ્રોનને શું કહેવાય? મેજોરિટી ચાર્જ કેરિયર. અથવા મુખ્ય વિદ્યુતભાર વાહકો, વધારે વિદ્યુતનું વહન ઇલેક્ટ્રોન કરશે, અને હોલને શું કહેવાય? થોડુંક વિદ્યુતનું વહન આ કરશે, એટલે માઇનોરિટી ચાર્જ કેરિયર. સમજો, એન પ્રકારના અર્ધવાહકમાં વધારે વિદ્યુતનું વહન ઇલેક્ટ્રોન કરે છે, એટલે મુખ્ય વિદ્યુતભાર વાહકો મેજોરિટી ચાર્જ કેરિયર ઇલેક્ટ્રોન. હોલ થોડું કરે છે એટલે થોડું એટલે માઇનોરિટી વિદ્યુતનું વહન, એટલે સામાન્ય ગૌણ વિદ્યુતનું વહન હોલ દ્વારા થાય. બરાબર. ઇલેક્ટ્રોનની સંખ્યા વધારે છે, હોલની સંખ્યા ઓછી છે. હવે ઇલેક્ટ્રોન દ્વારા વિદ્યુતનું વહન વધારે થાય. ઇલેક્ટ્રોન છે એ ઋણ વિદ્યુતભાર ધરાવે, હોલ દ્વારા વિદ્યુતનું વહન ઓછું થાય. હોલ છે એ ધન વિદ્યુતભાર ધરાવતા એવું આપણે લઈ, હોલ કણ જ નથી વાસ્તવમાં. હોલ શું છે? ખાલી જગ્યા છે જે ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ ધરાવે. ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ ધરાવે કોણ? જે ધન વિદ્યુતભાર ધરાવતા હોય. એટલે હોલને આપણે ધન વિદ્યુતભારિત કણ ગણી છીએ, વાસ્તવમાં છે નહીં. બરાબર. તો ઇલેક્ટ્રોન દ્વારા વિદ્યુતનું વહન વધારે થાય, ઇલેક્ટ્રોન ઋણ વિદ્યુતભાર ધરાવે, ઋણને આપણે નેગેટિવ કહી, એટલા માટે આ અર્ધવાહકનું નામ છે એન પ્રકારના અર્ધવાહક. ત્રીજું, આ અર્ધવાહકનું નામ એન પ્રકારના અર્ધવાહક શા માટે છે? કારણ કે એમાં નેગેટિવ વિદ્યુતભાર વાહકો વધારે છે, એમાં વિદ્યુતનું વહન વધારે કેના દ્વારા થાય છે? નેગેટિવ વિદ્યુતભાર વાહકો એટલે ઇલેક્ટ્રોન દ્વારા. એટલા માટે આને શું કહેવામાં આવે છે? એન પ્રકારના અર્ધવાહક. કેમ ઇલેક્ટ્રોન દ્વારા વિદ્યુતનું વહન વધારે થાય? તો આ વધારાનો ઉર્જા સ્તર આવ્યો એના કારણે. આ ડોનર ઇલેક્ટ્રોનનો જે ઉર્જા સ્તર આવ્યો ને એના કારણે જ આવું બધી વાહકતામાં ફેરફાર થયો. એટલે શુદ્ધ અર્ધવાહક હોય ને એના કરતાં આની વાહકતા વધી જાય. હવે સામાન્ય રીતે તમને આંકડાની વાત કરું, શુદ્ધ અર્ધવાહક હોય, શુદ્ધ અર્ધવાહકની અંદર તો આપણે આમાં તો આપણે આકૃતિમાં 1-2 ઇલેક્ટ્રોન દર્શાવીને, શુદ્ધ અર્ધવાહકમાં કન્ડક્શન બેન્ડની અંદર છે ને 10⁻² ઇલેક્ટ્રોન હોય. જોઈજો હવે એ હું સંખ્યા ખાલી દર્શાવું, તમને અંદાજ આવે એટલા માટે. શુદ્ધ અર્ધવાહક માટે 10⁻² ઇલેક્ટ્રોન આમાં આવતા હોય. યાને આમ જ લખવાનું, શુદ્ધ અર્ધવાહકમાં ઇલેક્ટ્રોન અને હોલની સંખ્યા ઘનતા સરખી એટલી હોય તો આટલી. 1 મોલના સંદર્ભમાં આપણે કીધું, 1 મોલ સ્ફટિક તમે લ્યો ને તો 1 મોલની અંદર આટલા ઇલેક્ટ્રોન હોય, અને એટલા ઇલેક્ટ્રોન એટલા જ હોલ થાય. પણ એન પ્રકારના અર્ધવાહકની અંદર આવું થઈ જાય.
ઇલેક્ટ્રોનની સંખ્યા ઘનતા આટલી થાય છે. આ 10 ની 12 હતી તો આવવાની જ છે, સાથે સાથે બીજી 10 ની 17 ઘાત, અને હોલની સંખ્યા ઘનતા તો આટલી 10 ની 12, આટલો ફેરફાર થાય. 1 મોલ તમે સિલિકોન સ્ફટિક લીધો હોય ને તો 1 મોલ સિલિકોન સ્ફટિકમાં શુદ્ધ અર્ધવાહકમાં આટલા હોલ હોય, 10 ની 12 ઘાત ને 10 ની 12 ઘાત ઇલેક્ટ્રોન હોય, એ વિદ્યુતનું વહન કરે. પણ 1 મોલ સિલિકોન સ્ફટિકમાંથી બનાવેલો તમે n પ્રકારનો અર્ધવાહક લીધો હોય તો એની અંદર 10 ની 12 ઘાત ઇલેક્ટ્રોન જે હતા એ તો હશે જ, એ તો આ બે આવ્યા એ તો છે જ, સાથે સાથે ઓલા ડોનર ઇલેક્ટ્રોન છે આટલા હોય, અને આ હોલ જે હતા એ તો આટલા ઇલેક્ટ્રોન વધ્યા કે નહીં. હવે તમને એમ થાય આ 10 ની 17 ઘાત કેમ લખી નાખ્યું? સામાન્ય રીતે જે અશુદ્ધિ ઉમેરવાના આવે ને એ અશુદ્ધિના પ્રમાણ ઉપરથી મેં લખ્યું હોય. સામાન્ય રીતે અશુદ્ધિનું પ્રમાણ 10 ની 6 ઘાત 1 હોય, એક અશુદ્ધિ પ્રમાણ 10 ની 6 ઘાત 1 અશુદ્ધિ એટલે શું ખબર? 10 ની 6 ઘાત એટલે 10 લાખ. 10 લાખ સિલિકોન પરમાણુ આવે ને ત્યારે એક આર્સેનિક મૂકવાનું, ફરી 10 લાખ સિલિકોન પરમાણુ આવે એટલે એક આર્સેનિક મૂકવાનું. એટલે તમે ગણતરી કરો ને તો 1 મોલ સિલિકોનનો સ્ફટિક તમે લીધું હોય તો 1 મોલ એટલે 10 ની 23 ઘાત થાય, 10 ની 6 ઘાતે એક આર્સેનિક મૂકવાનો, 10 ની 6 ઘાતે 1 તો 10 ની 23 ઘાતે કેટલા? આમ 83 મૂકવાની. 10 ની 6 ઘાતે 1 પરમાણુ તો 10 ની 23 ઘાતે કેટલા પરમાણુ? તો 1 ગુણ્યા 10 ની 23 છેદમાં 10 ની 6, 10 ની 23, 10 ની 6 ને અંશમાં જવા દે, 23 માંથી 6 જાય કેટલા વધે? 10 ની 17. એટલે 1 મોલ સિલિકોનનો સ્ફટિક તમે લીધો ને n પ્રકારનો અર્ધવાહક તો એની અંદર આર્સેનિકના પરમાણુ કેટલા થાય? તો આર્સેનિકના પરમાણુ આટલા થાય, કારણ કે 10 ની 6 ઘાત 1, 10 ની 6 ઘાત 1 મૂકવાનો, બરાબર. હવે આર્સેનિકના આટલા પરમાણુ થાય તો આર્સેનિક તો એક પરમાણુ તો 1 ઇલેક્ટ્રોન આપવાનો જ છે, તો આટલા બધા ઇલેક્ટ્રોન છે એ બધા ઇલેક્ટ્રોન આમાં આવી ગયા. એટલે આ સહસંયોજક બંધના હતા એ તો છે જ, અને આ બધા ઓલો આર્સેનિકના આવ્યા એને કારણે જ વાહકતામાં શું થાય? વધારો થાય. અને બીજી વસ્તુ, જો આ મેં અત્યારે ઉર્જા સ્તર છે ને, પહેલાં આપણે ઉર્જા સ્તર આમ સળંગ લીટી દર્શાવી, જો આ ઉર્જા સ્તરમાં મેં જોયું તૂટક રેખા દોરી એનું કારણે. તો એનું મુખ્ય કારણ શું કે આ ઉર્જા સ્તર કેનો છે? ડોનર પરમાણુનો. બોલો ડોનર ઇલેક્ટ્રોનનો છે ને. હવે ડોનર ઇલેક્ટ્રોન બધે નથી સ્ફટિકમાં, એ તો આર્સેનિક પરમાણુ હોય અહીંયા જ આવે. તમે જ્યાં આર્સેનિક પરમાણુ ઉમેરો અહીંયા જ આ 5મો ઇલેક્ટ્રોન આવે, એટલે આર્સેનિક પરમાણુ તો છૂટો છવાયેલો છે, એટલા માટે એનો ઉર્જા સ્તર મેં આમ તૂટક રેખા દર્શાવ્યો, આમ છૂટો છવાયેલો એમ. જ્યાં આર્સેનિક પરમાણુ અહીંયા ઇલેક્ટ્રોનનો ઉર્જા સ્તર આવે, અને આ ઉર્જા સ્તર છે એને કારણે જ વાહકતામાં શું થાય છે? વધારો થાય. એટલે શુદ્ધ અર્ધવાહક કરતાં n પ્રકારના અર્ધવાહકની વાહકતા ઘણી બધી વધારે. એનું કારણ તો આ સંખ્યા આ મગજમાં રાખવાની. આ સંખ્યા કેમ વધી? તો આ ઉર્જા સ્તર આ બાજુ જોઈ લેવાનું. આ ઉર્જા સ્તરને કારણે વાહકતામાં શું થાય? વધારો થાય. અત્યારે આપણે વાત કરીએ n પ્રકાર, જો તમને પૂછાય ને તો n પ્રકારનો અર્ધવાહક વ્યાખ્યા આપવાની, n પ્રકારના અર્ધવાહક કઈ રીતના બનશે આવી અશુદ્ધિ, એની વ્યાખ્યા, n પ્રકારના અર્ધવાહકનું દ્વિપરિમાણીય રચના, પછી આ રચના છે તો તમારું વિદ્યુત ભાર દર્શાવે એના માટે, પછી આ રચના ઉપરથી એનો બેન ડાયાગ્રામ, 0 કેલ્વિન તાપમાન, રૂમ ટેમ્પરેચર, બરાબર. તમને તો બે અલગ અલગ આપ્યા જ છે. જો પેજ નંબર 477 છે એના ઉપર આપ્યું જ છે, જો એ બે ઉર્જા સ્તર આપ્યા જ છે. 0 કેલ્વિન તાપમાને ઉર્જા સ્તર એ આકૃતિ એ અને આ આકૃતિ બી લખ્યું ને. ટી ગ્રેટર ધેન 0 કેલ્વિન તાપમાન, ના સોરી, એમાં બે ઉર્જા સ્તર નથી આપ્યા, એમાં એક ઉર્જા સ્તર આપ્યો છે. જો એ આકૃતિ છે ને એ આકૃતિ આ છે, ટી ગ્રેટર ધેન 0 એટલે ઓરડાના તાપમાને, પણ ટી બરાબર 0 કેલ્વિન આ આકૃતિ નથી આપી એમાં. અને એમાં ઉર્જા સ્તરમાં આમાં પછી ઇલેક્ટ્રોન નથી દર્શાવ્યા. આમાં ઇલેક્ટ્રોન દર્શાવે તો જ ખબર પડે કે આમાં એવા ઇલેક્ટ્રોન ક્યાંથી, તો આમાંથી આવ્યા એ બધા, બરાબર. બાજુમાં તો પી પ્રકારના અર્ધવાહકનો, એ તો હજી આપણે જોઈએ એટલે ખબર પડે. ટૂંકમાં n પ્રકારના અર્ધવાહકમાં વાહકતા વધી, એનું કારણ તો આ ઇલેક્ટ્રોનની સંખ્યા વધી છે, બરાબર. હવે આગળ આપણે જોયું છે પી પ્રકારનો અર્ધવાહક. હવે n પ્રકારનો અર્ધવાહક એવી રીતના જ પી પ્રકારનો અર્ધવાહક જોઈજો. હવે તો થોડોક જ ફેરફાર કરીને એટલે પી પ્રકારનો અર્ધવાહક તમને ખબર પડે. અને બહિર્ગત અર્ધવાહકો એની અંદર n પ્રકારની જગ્યાએ હવે આપણે લખી પી પ્રકારનો અર્ધવાહક,
હજુ આમાં કંઈ ફેરફાર કરતો નથી. આકૃતિ આવીને આવી રાખીએ આપણે. આ પી પ્રકારનો અર્ધવાહક. હાલો, પી પ્રકારનો અર્ધવાહક બનાવવા માટે શું કરવાનું? તો પી પ્રકારનો અર્ધવાહક બનાવવા માટે આ સિલિકોન કયા હતા? ટેટ્રાવેલેન્ટ હતા ને, 4 વેલેન્સી વાળા. 3 વેલેન્સી વાળા પરમાણુ ઉમેરવાના. 3 વેલેન્સી વાળા એટલે ત્રીજા સમૂહના તત્વો. ત્રીજા સમૂહના તત્વો છે એ કયા કયા હોઈ શકે? ત્રીજા સમૂહના તત્વો છે એ ત્રીજા સમૂહની અંદર જે આવતા જેની વેલેન્સી 3 હોય એવા ગમે એ પરમાણુ ઉમેરવાના. તો એની અંદર છે એલ્યુમિનિયમ, બોરોન કે ઇન્ડિયમ. આવી અશુદ્ધિ ઉમેરવામાં આવે. પેન્ટાવેલેન્ટની જગ્યાએ આવે ટ્રાયવેલેન્ટ. હાલો, ટ્રાયવેલેન્ટ. હાલો, ટ્રાયવેલેન્ટની અંદર કયા કયા? તો ભાઈ બોરોન, એલ્યુમિનિયમ, અને ઇન્ડિયમ. જોઈજો, ફેરફાર જ કરતા જાઉં હું. મેં પેન્ટાવેલેન્ટ લખ્યા નામ, ફોસ્ફરસ, આર્સેનિક, એન્ટીમની. એની જગ્યાએ શું લખી નાખ્યું? ટ્રાયવેલેન્ટના નામ લખી નાખ્યા. એલ્યુમિનિયમ, બોરોન, ઇન્ડિયમ. જેની બહારની કક્ષામાં 3 ઇલેક્ટ્રોન હોય એવા. એટલે 3 ઇલેક્ટ્રોન વાળા શું કરવાના છે? તમારે સિલિકોન કે જર્મેનિયમ જગ્યાએ મૂકવાના છે. તો એની વેલેન્સી 3 છે, તો 5ની જગ્યાએ 3 કરી નાખો. આ 3 વેલેન્સી. હવે 3 વેલેન્સી હોય તો એની છેલ્લી કક્ષામાં તો 3 જ ઇલેક્ટ્રોન હોય. જોઈજો, સમજજો. છેલ્લી કક્ષામાં 3 ઇલેક્ટ્રોન છે. તો આ સમજી લો કે એલ્યુમિનિયમનો પરમાણુ છે. એલ્યુમિનિયમનો પરમાણુ 4 સિલિકોન સાથે 4 સહસંયોજક બંધ બનાવ્યા. એની પાસે તો 3 જ ઇલેક્ટ્રોન છે. તો 3 ઇલેક્ટ્રોન હોય તો આ વધારાનો ઇલેક્ટ્રોન તો આવવાનો નથી. વધારાનો તો નહીં આવે, પણ એના 4 ન આવે. 1 2 3 4 નહીં આવે. 1 ઇલેક્ટ્રોન તો ખાલી રહેશે. એની પાસે તો 3 ઇલેક્ટ્રોન છે. એટલે હવે મારે આમ કરવું પડશે. જો ખાલી જગ્યા આપો. ત્રીજો, પી પ્રકારના અર્ધવાહક અને એન પ્રકારના અર્ધવાહકમાં ક્યાં ફેરફાર આવે? કમ્પેરિઝન. ખાલી એન પ્રકારનો અર્ધવાહક એ વખતે સમજો એટલે પી પ્રકારના અર્ધવાહક આવડી ગયો. શું કર્યું આપણે? પી પ્રકારના અર્ધવાહકની મેં સ્ફટિકમય રચના દર્શાવી. તો એની અંદર મેં એલ્યુમિનિયમ પરમાણુ એટલે 3 વેલેન્સી વાળો. 3 વેલેન્સી વાળો છે. બહારની કક્ષામાં 1 2 3 ઇલેક્ટ્રોન, 3 સહસંયોજક બંધમાં રેડી. પણ ચોથા સહસંયોજક બંધમાં ચોથો ઇલેક્ટ્રોન તો એલ્યુમિનિયમ પાસે છે જ નહીં. એટલે આમાં ઇલેક્ટ્રોન આવશે નહીં. એટલે આ ખાલી જગ્યા આવી. જોઈજો, હવે સમજો. જેવી રીતના આમાં ઇલેક્ટ્રોન આવતો તો મુક્ત વધારે, આમાં ખાલી જગ્યા આવી. તો ખાલી જગ્યાને આપણે શું કહીએ? હોલ. તો આવી રીતના પી પ્રકારના અર્ધવાહકની અંદર આવો હોલ આવશે જ આપમેળે. સહસંયોજક બંધમાંથી ઇલેક્ટ્રોન હજી મુક્ત થયા જ નથી. મુક્ત થયા પહેલાં જ આમાં શું આવશે? ખાલી જગ્યા આવશે. અને આ ખાલી જગ્યા છે એટલે સહસંયોજક બંધમાં 2 ઇલેક્ટ્રોન જોઈએ પૂર્ણ કરવા માટે. આને 1 ઇલેક્ટ્રોનની જરૂર છે. આ ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ ધરાવે. ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ ધરાવે એટલે આને કહેવામાં આવે એક્સેપ્ટર પરમાણુ, એક્સેપ્ટર અશુદ્ધિ અથવા ગ્રાહ્ય અશુદ્ધિ. અને કીધું ને આપણે આ દાન કરે છે. ઇલેક્ટ્રોન છે એ દાન કરે એટલે ડોનર અશુદ્ધિ. આ ઇલેક્ટ્રોન તો મેળવવાની, આને ઇલેક્ટ્રોન જોઈએ એટલે આને શું કહેવામાં આવે છે? એક્સેપ્ટર અશુદ્ધિ અથવા તો ગ્રાહ્ય અશુદ્ધિ. એક્સેપ્ટર અશુદ્ધિ ગ્રાહી અશુદ્ધિ અથવા ગ્રાહી પરમાણુ. એક્સેપ્ટર અશુદ્ધિ બરાબર. હાલો, જો આ આકૃતિ પાસે આ ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ ધરાવે છે. તો ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ ધરાવતો 1 ઇલેક્ટ્રોન ઓછો છે આની પાસે બરાબર. એટલે એ શું થશે? ઇલેક્ટ્રોન મેળવી ઋણ આયન બને. એટલે એટલા માટે અહીંયા ઋણ આયન દર્શાવવામાં આવે. હવે આપણે એના બેન ડાયાગ્રામ બાજુ જવાનું. હવે તો એનો બેન ડાયાગ્રામ તો એ પી પ્રકારના અર્ધવાહકનો બેન ડાયાગ્રામ દોરવો છે આપણે. તો આ એન પ્રકારના અર્ધવાહકનો બેન ડાયાગ્રામ દર્શાવ્યો છે. એની અંદર આપણે શું કરશું? સુધારો વધારો કરી પી પ્રકારના અર્ધવાહકનો બેન ડાયાગ્રામ હું દર્શાવું બરાબર. તો જો આ સંખ્યા હું અહીંથી કાઢી નાખું. વેલેન્સ બેન્ડની ઉર્જા, કન્ડક્શન બેન્ડની ઉર્જા બરાબર. વેલેન્સ બેન્ડમાં દરેકમાં 2 ઇલેક્ટ્રોન છે. આમાં બધું ખાલી છે. હવે કેનો આપણે દર્શાવી? પી પ્રકારના અર્ધવાહકનો ઉર્જા સ્તર. તો પી પ્રકારના અર્ધવાહકમાં આપણે અશુદ્ધિ ઉમેરીને શું નામ આપ્યું? એક્સેપ્ટર અશુદ્ધિ. તો એક્સેપ્ટર પરમાણુનો ઉર્જા સ્તર આવશે વધારાનો. એટલે ખાલી જગ્યા છે ને એને એક ઉર્જા સ્તર દર્શાવવો પડશે. ખાલી જગ્યાનું ઉર્જા સ્તર અહીંયા આવશે વેલેન્સ બેન્ડની નજીકમાં.
આ એક્સેપ્ટર પરમાણુનો ઉર્જા સ્તર છે. અને આ વેલેન્સ બેન્ડનો ઉર્જા સ્તર. આ બે વચ્ચે ઉર્જાનો તફાવત આના જેટલો છે, 0.01 0.05. બરાબર. હવે એક્સેપ્ટર પરમાણુનું જે ઉર્જા સ્તર દર્શાવ્યો છે એ તો કેનો હોય? ઓલો ખાલી જગ્યાનો. ખાલી આમાં બધામાં ખાલી જગ્યા હોય. આમાં ઇલેક્ટ્રોન નહીં હોય. આમાં જેમાં ઇલેક્ટ્રોન હતા ને એ જગ્યામાં ખાલી જગ્યા આવી જાય. આવો ઉર્જા સ્તર ક્યારે આવશે? તો 0 કેલ્વિન તાપમાને. પી પ્રકારના અર્ધવાહકનો બેન્ડ ડાયાગ્રામ. હવે ઓરડાના તાપમાને દર્શાવીએ. એટલે જો આ એન પ્રકારના અર્ધવાહકનો છે એ રીતના પી પ્રકારમાં ફેરફાર શું થયું? આમાં ઓલો વધારાનો ઇલેક્ટ્રોન મુક્ત જેવો હતો ને એટલે એ કંડક્શનની નજીકમાં આવ્યો. ઓલામાં તો આમાં વધારાની એક ખાલી જગ્યા છે. ખાલી જગ્યા તો ક્યાં હોય? સહસંયોજક બંધમાં. સહસંયોજક બંધમાં એટલે વેલેન્સ બેન્ડ. એટલે મેં વધારાનો ઉર્જા સ્તર છે ને એક્સેપ્ટર પરમાણુ એ વેલેન્સ બેન્ડની નજીકમાં દર્શાવ્યો. જો હવે ઓરડાના તાપમાને તો એમાંથી ઇલેક્ટ્રોન આમાં જાય છે એટલે ઓરડાના તાપમાન સ્થિતિ આવી થઈ જાય. હાલો, બે ઇલેક્ટ્રોન જ્યાંથી મુક્ત થયા એવી રીતના એ તો મુક્ત થવાના જ છે આમાંથી. હાલો, આમાંથી ગયો આ એક ઇલેક્ટ્રોન, આ ઇલેક્ટ્રોન આમાં ગયો છે અને અહીંયા ખાલી જગ્યા થઈ ગઈ છે. આ ઇલેક્ટ્રોન છે દાખલા તરીકે આમાંથી આ ઇલેક્ટ્રોન જવા દે. આ ઇલેક્ટ્રોન આમાં ગયો એટલે અહીંયા ખાલી જગ્યા થઈ. આજે બે ઇલેક્ટ્રોન આવ્યા હતા એવી રીતના બે ઇલેક્ટ્રોન આમાં આવ્યા, બે ખાલી જગ્યા, બે ઇલેક્ટ્રોન આમાં આવી ગયા. એ ક્યાં? શુદ્ધ અર્ધવાહકમાં જે થતું હતું એ. હવે આપણે અશુદ્ધિ ઉમેર્યા પછીની સ્થિતિમાં ફેરફારમાં શું થાય? જો આ ઇલેક્ટ્રોન છે એ તો કેટલી ઉર્જા? તો 1.1 સિલિકોન માટે આટલી ઉર્જા મેળવીને આમાંથી આમાં ગયા છે. તો આ ઇલેક્ટ્રોન આમાંથી આમાં ગયો હોય તો આ ઇલેક્ટ્રોનને અહીંયાથી આમાં આવવા, આ વેલેન્સ બેન્ડના ઇલેક્ટ્રોનને આમાંથી આમાં આવવા માટે તો આમાં તો થોડીક જ 0.05 0.01 એટલી જ ઉર્જા જોઈએ. તો આમાંથી મોટા ભાગના ઇલેક્ટ્રોન આમાં આવતા રહેશે. આ ઇલેક્ટ્રોન આમાં ગયો એટલે અહીંયા ખાલી જગ્યા થઈ ગઈ. આ ઇલેક્ટ્રોન આમાં જઈશ એટલે અહીંયા ખાલી જગ્યા થઈ ગઈ. આ ઇલેક્ટ્રોન આમાં જઈશ તો અહીંયા ખાલી જગ્યા થઈ ગઈ. પછી આ ઇલેક્ટ્રોન છે આમાં જઈશ તો અહીંયા ખાલી જગ્યા થઈ ગઈ. જોઈજો સમજો. હવે આ ખાલી જગ્યા કઈ? ઓલી 5 જે મુક્ત ઇલેક્ટ્રોન હતા ને એવી રીતના આમાં 5 ખાલી જગ્યાએ તો આવી જ જાય. તો આ 5 ઇલેક્ટ્રોન આમાં આવી ગયા. તો એમાં આવ્યા એટલે જો વેલેન્સ બેન્ડમાં ખાલી જગ્યા કેટલી થઈ? 1 2 3 4 5 6. કારણ કે અમે 4 દર્શાવ્યા એટલે 6. વેલેન્સ બેન્ડની અંદર ખાલી જગ્યા 6 છે. કન્ડક્શન બેન્ડમાં ઇલેક્ટ્રોન કેટલા છે? 2. તો પી પ્રકારના અર્ધવાહકની અંદર આ બે ઇલેક્ટ્રોન ગતિ કરીને વિદ્યુતનું વહન કરશે. આ ખાલી જગ્યામાં ઇલેક્ટ્રોન હવે ગતિ કરીએ કે ને, જો આ ઇલેક્ટ્રોન આમાંથી આમાં જઈએ કે આમાંથી આમાં જઈએ કે પછી એમાંથી આમાં આવીએ કે, એટલે આમાં ખાલી જગ્યામાં ઇલેક્ટ્રોન ગતિ કરશે, વિદ્યુતનું વહન થાય. આ ઇલેક્ટ્રોન ગતિ કરે, વિદ્યુતનું વહન થાય. પણ આમાં ઇલેક્ટ્રોનની સંખ્યા ઓછી. આ ક્યારની સ્થિતિ છે? તો ઓરડાના તાપમાને. ઓરડાના તાપમાને પી પ્રકારના અર્ધવાહકનો બેન્ડ ડાયાગ્રામ. ઓરડાના તાપમાને ઇલેક્ટ્રોન આમાં ગયા પછી તો સ્થિતિ તમે જોવો છો કે પી પ્રકારના અર્ધવાહકમાં હોલની સંખ્યા ઘનતા વધારે છે અને ઇલેક્ટ્રોનની સંખ્યા ઘનતા ઓછી. જો ખાલી જગ્યા વધારે છે 7 અને આમાં ઇલેક્ટ્રોન 2 તો હોલની સંખ્યા ઘનતા વધારે, વધારે પ્રવાહ આના દ્વારા મળશે, ઓછો પ્રવાહ આના દ્વારા મળશે. હવે હોલને આપણે શું કહીએ? ધન વિદ્યુત ભારિત કણની જેમ વર્તે. એટલે હોલ ધન વિદ્યુત ભારિત કણ છે. ધનને આપણે પોઝિટિવ ગણી તો પોઝિટિવ એટલા માટે આને શું કહેવામાં આવે છે? પી પ્રકારના અર્ધવાહક. પોઝિટિવ વિદ્યુત ભાર વાહકો વધારે છે. આમાં મુખ્ય વિદ્યુત ભાર વાહકો કયા કહેવાય? હોલ કહેવાય. હોલ છે એ મેજોરિટી વિદ્યુત ભાર વાહક.
ચાર્જ કેરિયર અને ઇલેક્ટ્રોન તો માઇનોરિટી ચાર્જ કેરિયર. એટલે આ ગૌણ વિદ્યુત દ્વારા ઇલેક્ટ્રોન દ્વારા વિદ્યુતનું વહન ઓછું, હોલ દ્વારા વધારે, હોલ ધન વિદ્યુત ભાર, એટલા માટે પોઝિટિવ વિદ્યુત પ્રવાહકો વધારે, એટલે શું નામ આપવામાં આવ્યું? પી પ્રકારના અર્ધવાહક. હવે બેની અંદર તમે જુઓ તો શુદ્ધ અર્ધવાહક કરતાં સંખ્યા વધારે જ મળે. કેમ? કારણ કે શુદ્ધ અર્ધવાહકમાં સંખ્યા કેટલી હતી? 10^12 10^12. આમાં શું થાય છે? ઇલેક્ટ્રોનની સંખ્યા દાખલા તરીકે આમ લખી દો 10^12 બરાબર છે. હોલની સંખ્યા કેટલી થાય છે? તો હોલની 10^12 તો હતી ખરી, વધતા બીજું 10^17 વધી, એટલે આમાં ખાલી જગ્યા વધી ને. એટલે વેલેન્સ બેન્ડમાં ખાલી જગ્યા હોલની સંખ્યા વધારે છે, એટલે વિદ્યુતનું વહન શુદ્ધ અર્ધવાહક કરતાં વધારે કરે. એટલા માટે એન અને પી પ્રકારના બે અર્ધવાહકો છે. બે અર્ધવાહકો માટે શુદ્ધ અર્ધવાહક કરતાં વાહકતા છે એ વધારે હોય. એનું મુખ્ય કારણ શું? તો આ સંખ્યા વધે છે. હવે પાછું આટલું જરૂરી નથી, આ સંખ્યા 10^17 જ મળે એવું જરૂરી નથી. મેં તમને એમ કીધું કે તમારી અશુદ્ધિનું પ્રમાણ 10^6 10^6 સિલિકોન, 1 આર્સેનિક, 10^6 આર્સેનિક, 10^6. પણ અશુદ્ધિનું પ્રમાણ તમે વધારી શકો. તમે 10^5 મૂકો તો 10^5 એલ્યુમિનિયમ, 10^5 એલ્યુમિનિયમ, તો વળી આ સંખ્યા બદલી જાય, 17 ની 18 થઈ જાય, તો વાહકતા વધે. આ અશુદ્ધિના પ્રમાણમાં ફેરફાર કરવાથી તમે વાહકતામાં ફેરફાર કરી. તાપમાનને કારણે ફેરફાર થવાથી તો વાહકતામાં ફેરફાર થાય, પણ અશુદ્ધિના પ્રમાણમાં ફેરફાર કરવાથી વાહકતામાં ફેરફાર થાય. અને એન અને પી પ્રકારના અર્ધવાહકો છે એની વાહકતા સામાન્ય શુદ્ધ અર્ધવાહકની વાહકતા કરતાં ઘણી બધી વધારે. એનું મુખ્ય કારણ તમારે આ બેન ડાયાગ્રામ અને આ સંખ્યા છે એ વિચારવા. એટલે આવી રીતના અશુદ્ધ અર્ધવાહકો બનાવવાનું મુખ્ય કારણ તો એની વાહકતા શુદ્ધ અર્ધવાહક કરતાં ઘણી બધી વધારે. બરાબર જોજો સંયુક્ત હવે સળંગ બધી થિયરિટિકલ ચેપ્ટર છે, થિયરી જ આવશે, દાખલા છે જ નહીં આમાં. દાખલાને પૂછાય તો 1 અને 2 માર્કના બધી. બરાબર મોટા ભાગની થિયરી અને બધી સળંગ છે. હવે થિયરી ચાલુ થઈ ગઈ, બધી આઈએમપી થિયરી જ ગણવાની. પૂછાયેલા છે એન પ્રકારનો અર્ધવાહક, પી પ્રકારનો અર્ધવાહક, એના પછી આવે પીએન જંકશન ડાયોડ, પીએન જંકશન ડાયોડની લાક્ષણિકતા, હળંગ બધી થિયરીઓ આવશે. તમને પહેલાં તો શુદ્ધ અર્ધવાહકનો બેન ડાયાગ્રામ ખબર હોય ને તો જ આ એન ને પી ખબર પડી હોય, અને એન ને પીમાં ખબર પડશે તો જ પીએન જંકશનમાં, એટલે સળંગ જ ખબર પડશે. એટલે વ્યવસ્થિત તૈયારી કરવા જ માંડજો. નકર જો તમે વાંચશો નહીં તમને એમ થાય કે આજે આપણે એન ને પી ચાલ્યું હોય, આ નથી વાંચવું, ખાલી પીએન જંકશન સીધું આવશે. આ એન ને પી ખબર હોય ને તો પીએન જંકશનમાં ન ખબર પડે. એટલે સળંગ થિયરી એકબીજા ઉપર ડિપેન્ડેન્ટ છે. એટલે વ્યવસ્થિત જે ચાલે નહીં તરત વાંચી લેવું. ન ખબર પડે તો ફોન કરો, પ્રશ્ન પૂછવા, અને અથવા તો તમે આમાંય પ્રશ્ન પૂછી શકો છો. બરાબર. ચાલો તો અત્યારે આપણે બે મુખ્ય થિયરીની વાત કરી, એન અને પી પ્રકારના અર્ધવાહકો.